તો જે રીતે મેં તમને કીધું એ રીતે કે હવે આપણે અડલ્ટ હેલ્થ નર્સિંગનું જે ચેલેન્જ છે એ સ્ટાર્ટ કરી નાખ્યું છે. તો અડલ્ટ હેલ્થ નર્સિંગમાં મોસ્ટલી આપણે શું ડિસીઝ કન્ડિશનો દેખવાની છે, જેટલી પણ છે આપણે બોડીના જેટલા ઓર્ગન છે જેટલી સિસ્ટમ છે એ રિલેટેડ જે ડિસીઝો થઈ શકે એના રિલેટેડ આપણે સમજવાનું છે. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વસ્તુ એ દેખવાની છે કઈ રીતે ડિસીઝ લખવી. તો મેં અહીંયા સિમ્પલી લખ્યું છે કે તમારા ડિસીઝ કન્ડિશન કઈ રીતે લખવાની, મીન્સ કે એનું ફોર્મેટ પ્રિપેર કર્યું છે. કોઈ પણ ડિસીઝ પૂછાય તો આ ફોર્મેટના અંદર તમારે લખવાની છે. તો ફર્સ્ટ સમજીએ તો ફર્સ્ટ ડેફિનેશન, મીન્સ કે જે ડિસીઝ પૂછવાની છે એની આપણે શું લખવાની છે, ડેફિનેશન લખવાની છે. એના પછી લખવાનું છે કોઝ અને રિસ્ક ફેક્ટર, મીન્સ કે કયા કયા એવા કારણો કે કયા કયા એવી રિસ્ક ફેક્ટરો છે કે જેનાથી આ ડિસીઝ કન્ડિશન થઈ શકે છે. એના પછી તમારે લખવાનું છે પેથોપેથોલોજી, મીન્સ કે જે રિસ્ક ફેક્ટર છે તે લઈ કઈ રીતે ડિસીઝ કન્ડિશન થઈ એ આપણે લખવાનું છે પેથોફિઝિયોલોજીના. એના પછી સાયન્સ સિમ્ટમ, મીન્સ કે ડિસીઝના રેટ કયા સાયન્સ સિમ્ટમો તમને દેખવા મળે છે તો એ સાયન્સ સિમ્ટમમાં લખવાનું. એના પછી ઇન્વેસ્ટિગેશન, મીન્સ કે ડિસીઝ કન્ડિશન થઈ ગઈ, સાયન્સ સિમ્ટમ દેખાઈ ગયા, હવે ઇન્વેસ્ટિગેશન મીન્સ એવા કયા કયા ટેસ્ટ છે જે કરાવી શકીએ કે આપણને ડિસીઝ આઈડેન્ટિફિકેશન થાય. એના પછી તમને ડિસીઝ આઈડેન્ટિફિકેશન થઈ ગઈ, હવે શું લખવાનું છે, ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટના અંદર શું લખવાનું છે, એક આવે છે ફાર્મેકોલોજી ટ્રીટમેન્ટ એન્ડ નોન ફાર્મેકોલોજીકલ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ લખ્યા પછી તમારે લખવાનું છે નર્સિંગ મેનેજમેન્ટ. જે નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે શું લખ્યું, જે નર્સિંગ ડાયગ્નોસિસ આવે છે એ આપણે નર્સિંગ મેનેજમેન્ટના અંદર લખવાનું છે. અને લાસ્ટ હેલ્થ એજ્યુકેશન, મીન્સ હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું છે જે રીતે આપણે આગળ કરીએ છીએ એ રીતે. એના પછી લાસ્ટ છે કોમ્પ્લિકેશન, મીન્સ કે જે ડિસીઝ બહુ સિવિયર કન્ડિશનમાં થઈ જાય તો એની કોમ્પ્લિકેશન કઈ કઈ દેખાવા મળી શકે છે તો એ લાસ્ટ આપણે લખ્યું. એ રીતે તમારે ફૂલ ક્વેશ્ચન આ રીતે લખવાનું છે, કીધું એ રીતે. તો ચાલુ થઈ ગયું છે અડલ્ટ હેલ્થ નર્સિંગનું ચેનલ. તો તમે જેટલું બને એટલું જોઈન થઈ જાઓ અને વિડીયો કાલથી અપલોડ થશે. તો બી રેડી ફોર ધેટ. થેન્ક યુ ફોર